હાલ દરેક સમાજ છે પરિવર્તન તરફ જઈ રહ્યો છે। એક બાજુ છે સમાજનું નવું બંધારણ બની રહ્યું છે તો બીજી જ બાજુ ક્યાંક તેનો ભંગ થતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવે છે। આ બધાની વચ્ચે આપણે જોયું કે ઠાકોર સમાજ દ્વારા પોતાનું બંધારણ બનાવવામાં આવ્યું। 16 જેટલા છે મુદ્દાઓ તેમાં મૂકવામાં આવ્યા હતા અને ખાસ કરીને ડીજે જેવી જે પ્રથા છે તેને પ્રતિબંધની વાત કરવામાં આવી હતી, પરંતુ ઠાકોર સમાજમાં જે સિંગર છે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર તેના જ ઘરે પ્રસંગ હતો અને ત્યાં ક્યાંક છે આ નિયમનો ભંગ થયો હોય તેવું આગેવાનોનું કહેવું છે। પરંતુ બીજી બાજુ તેઓ ગબ્બર ઠાકોર અને તેમનું ગામ છે એવું કહી રહ્યા છે કે જાનમાં છે ડીજે પર પ્રતિબંધ હતો, નહીં કે જે વરઘોડો કાઢવાનો હોય તેમાં। ત્યારે તેઓનું કહેવું છે કે અમે કોઈ જ પ્રતિબંધનું ઉલ્લંઘન નથી કર્યું અને ખાસ કરીને તેને નાતની બહાર કાઢવામાં આવ્યા છે। આ બધાની વચ્ચે એક મહત્વની કડી એ બની છે કે વિક્રમ ઠાકોર છે એ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરની વારે આવ્યા હતા, તેને સપોર્ટ કર્યો હતો અને કહ્યું હતું કે ડીજે તો વાગશે જ। પરંતુ આ બધાની વચ્ચે હવે વિક્રમ ઠાકોર છે તેને સામાજિક આગેવાનો છે તે કહી રહ્યા છે કે તું શું છો, તું યુવાનોને કયા પ્રકારનું અત્યારે જે પીરસી રહ્યો છે જે ગીતો છે તેના પરથી યુવાનોમાં જે અસર થઈ રહી છે તેના વિશે જ વાત કરીએ છીએ ને સમાજે તેને ક્યાં પહોંચાડ્યો છે તેની વાત કરી છે, તેની જ આ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। દરેક સમાજ છે તેના થકી જ વ્યક્તિઓ આગળ આવતા હોય છે અને કોઈ વ્યક્તિમાં અનોખી પ્રતિભા હોય તો તેના સમાજના માધ્યમથી તે પોતાની પ્રતિષ્ઠા અને પ્રતિભાને ક્યાંક ને ક્યાંક આગવી ઓળખ આપી શકતા હોય। આ બધાની વચ્ચે વિક્રમ ઠાકોર છે ઠાકોર સમાજમાંથી સિંગર બન્યા છે અને ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે જે સમાજમાંથી આવીએ છીએ તે આપણે પ્રોત્સાહન મળતું હોય છે, આપણે સપોર્ટ મળતો હોય છે ને આપણે કહેવાય છે કે આપણી કળાને બહાર લાવવા માટેનું એક સ્ટેજ મળતું હોય છે। હવે વિક્રમ ઠાકોરની વાત કરવી છે કારણ કે કહેવાય છે કે સમાજથી મોટા બનવાની કોશિશ કરતા લોકોને સામાજિક આગેવાન ઠાકોર સમાજના છે મુકેશ ઠાકોર તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે સમાજથી મોટું કાંઈ હોતું નથી, જો તમે સમાજની સામે રહેશો તો તમે એકલા પડી જશો અને થાકી જશો। અને ખાસ જે ગબ્બર ઠાકોર છે તેને લઈને મુકેશ ઠાકોરે જે પ્રતિક્રિયા આપી છે તેને પહેલા સાંભળે, ત્યારબાદ છે વિક્રમ ઠાકોરને લઈને કહેવાય છે કે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને ભાજપના નેતા દિનેશ ઠાકોરે જે આકરા શબ્દો કયા છે તે પણ સાંભળીએ। નમસ્કાર। ડીજે પ્રથા બાબતે છેલ્લા 2-3 દિવસથી અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોર અને વિક્રમ ઠાકોરના અલગ અલગ સ્ટેટમેન્ટો આવી રહ્યા છે, નિવેદનો આવી રહ્યા છે। એમને મારી વિનંતી છે, ઠાકોર સમાજનું બંધારણ કોઈ એક વ્યક્તિએ બનાવેલું બંધારણ નથી। સમગ્ર વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ જિલ્લાના 27 તાલુકાના સામાજિક આગેવાનો, ધાર્મિક સંતો મહંતો, શિક્ષિત વર્ગના લોકો અને ઠાકોર સમાજનું 20-25 વર્ષથી નેતૃત્વ કરતા નેતાઓના અભિપ્રાયો લઈ સમાજમાં કુરિવાજો ઓછા થાય, સમાજના પ્રસંગોમાં ખર્ચાઓ ઓછા થાય અને સમાજની અંદર જે બદીઓ છે એ દૂર થાય, એ રીતે તમામ લોકોના અભિપ્રાય લઈ, સલાહ સૂચન લઈ, માર્ગદર્શન લઈ અને 27 તાલુકાના તમામ ગોળના, તમામ પ્રગણા, તમામ વિસ્તારને લાગુ પડે એવું એક કોમન બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે। ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો કોઈ વિરોધ નોંધાવ્યો નથી, કોઈ પોતાનો વાંધો મૂક્યો નથી। 4 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે ઓગળજીની ધરા ઉપરથી આ બંધારણ રજૂ કરવામાં આવ્યું ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતના નેતૃત્વની હાજરીમાં, તમામ સામાજિક ધાર્મિક અગ્રણીઓની હાજરીમાં, લાખો લોકોની હાજરીમાં આ બંધારણનો અમલ શરૂ કરવામાં આવ્યો છે અને એના પછી અનેક પરિવારોએ પોતાના પ્રસંગો બંધારણની મર્યાદામાં રહીને પૂરા કર્યા છે। બંધારણનું સંપૂર્ણ પાલન થવાનું ચાલુ થઈ ગયું છે। ત્યારે બંધારણને ઉપરવટ જઈ અને બંધારણના 16 મુદ્દા પૈકીના એક મુદ્દાનું ઉલ્લંઘન અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે એમના પરિવારમાં જ્યારે પ્રસંગ થયો ત્યારે કર્યું છે અને એની સામે સમાજે શિક્ષાત્મક કાર્યવાહી કરી છે। બંધારણ સમિતિ હોય, સામાજિક અગ્રણી હોય અને સમાજના લોકોના અભિપ્રાય લઈ અને અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર ઉપર કડક કાર્યવાહી કરી છે। આ જ રીતે કોઈ પણ બંધારણનું ઉલ્લંઘન કરશે તો આવનારા સમયમાં કાર્યવાહી થશે જ। પરંતુ અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોર અને વિક્રમ ઠાકોરને હું કહેવા માંગુ છું કે આ સમાજે તમને ખૂબ મોટા બનાવ્યા છે, એટલે આ સમાજની ઉપરવટ જઈ સમાજના સારા કાર્યમાં સમર્થન આપવાની જગ્યાએ તમે એનું ઉલ્લંઘન કરવાના પ્રયત્ન કરશો તો 100% સમાજ તમારી સામે પણ કડક કાર્યવાહી કરશે જ અને આવનારા સમયમાં તમે એકલા પડી જશો,
થાકી જશો. સમાજની ઉપરવટ જઈ અને કોઈ પણ કામ કરશો તો 100% સમાજ તમારી સામે રહેશે. સમાજ તમારી ઉપર કાર્યવાહી કરશે. જે સમાજે તમને મોટા બનાવ્યા છે એ જ સમાજ તમને નાના બનાવવાનો પણ પ્રયત્ન કરશે. એટલે ત્રણેય કલાકારોને મારી વિનંતી છે કે સમાજના બંધારણને સમર્થન આપો. 99% થી વધારે લોકો આ બંધારણને સમર્થન કરી રહ્યા છે, ત્યારે તમે પણ એક સમાજના વ્યક્તિ તરીકે જે સમાજે તમને મોટા બનાવ્યા છે એ સમાજના બંધારણને તમે સમર્થન આપી અને આવનારા સમયમાં સમાજની જે પ્રગતિ થવાની છે એમાં સાથ સહકાર આપો. સમાજ એ હાથીનો પગ છે. સમાજની વિરુદ્ધમાં જઈ અને ક્યારેય કોઈ માણસ ટકી શકતો નથી. અને સમાજથી ઉપરવટ જશો તો તમે થાકી જશો, એકલા પડી જશો. એટલે તમને વિનંતી છે કે સમાજને સહકાર આપો, સમાજના સારા કાર્યમાં મદદ કરો અને સમાજના જે ખોટા ખર્ચાઓ છે, કુરિવાજો છે, એના ઉપર જે સમાજે પ્રતિબંધ મૂક્યો છે તો એમાં તમે પણ મદદરૂપ બનો અને આવનારા સમયમાં સમાજ સાથે મળી અને પ્રગતિ કરે એના ભાગીદાર બનો. નમસ્તે મિત્રો, જય સદારામ બાપા. હું છું દિનેશજી ઠાકોર, રાધનપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ. અને ઘણા સમયથી આ ઠાકોર સમાજનું 16 મુદ્દાનું બંધારણ સમાજ દ્વારા જે નક્કી કરવા આવ્યું ઓગણજીની થળીએ, એમાં અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાહિયાત વાતો ફેલાવવા માગે છે. એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માગું છું કે ઠેંગણા દોઢ ફૂટિયા, તારા પ્રોગ્રામ ક્યાંય થતા નહોતા. ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તને પ્રોગ્રામ ન કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નહોતો પહેલાં, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે. બધાને મૂલ્ય ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુદ્દાનું બંધારણ કર્યું ને લડા ઉડાડવા ફરી રહ્યો છે. હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવજે ઉત્તર ગુજરાતમાં, પાટણ સુધીમાં છે, ખબર પડે તને આટલો મોઢે ચડાવ્યો, આટલો સહકાર આપ્યો એટલે તું સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલા સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો. તારે આમ સમાજની જરૂર છે. તે કેવા પિક્ચર બનાવ્યા છે આ દાડા સુધી, છોકરાઓને દારૂના રવાડે કેળ્યા, પ્રેમના ગમમાં ખાઈ ખાઈને આવા તો તે પિક્ચર બનાવ્યા છે, આવા તે સોંગ બનાવ્યા છે. અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા. મર્યાદામાં રહેજી, બરાબર? આ નહોતું બોલવું પણ આ સમાજના તારે સમાજની ઇજ્જતની વાત આવીને આ કહેવું પડે રહ્યું છે. એટલે તું તારી મર્યાદામાં રહેજે ને હવે પ્રોગ્રામ કરી બતાવજે, આ બાજુ તને ખબર પડે. જય માતાજી. સમાજના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું, બરાબર? બીજા કોઈનો અમારે કોઈ વિરોધ નથી, પણ જે સમાજના બંધારણને તોડવા નીકળ્યા છે ને એમનો અમને પૂરેપૂરો આ નહોતું કે હું ગળે આવી રહ્યું આટલે આવ્યું ત્યારે આટલું કહું છું. અને કાન ખોલીને સાંભળી લેજો. ધંધા એવું નથી અમે ઈચ્છતા કે તમારા ધંધા રોજગાર છીનવાઈ જાય. એવું જરૂરી નથી કે ઠાકોર સમાજને તમે આ ઠાકોર સમાજ જમીનું અત્યારે 90% ઠાકોરની જમીનો જતી રહી છે, ખબર પડે કઈ? નીકળી જશો. જય માતાજી. બસ સમાજને આટલો સંદેશો આપવાનો હતો. જે પ્રમાણે આખો બંધારણનો વિવાદ સર્જાયો છે ત્યારે સામાજિક જે બંધારણ છે તેના તોડવાના આરોપને લઈને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને ભાજપના નેતા દિનેશ ઠાકોરે જાણીતા કલાકાર વિક્રમ ઠાકોરને કહ્યું છે કે તું ઠીંગણો છે, તું રહેવા દે, તું દોઢ ફૂટ્યો છે, આવા શબ્દોનો પ્રયોગ કર્યો છે અને કહ્યું છે કે તું જે ગીત ગાઈ રહ્યો છે, તું જે કહેવાય છે કે નાટક કરી રહ્યો છે તે આખા સમાજને ક્યાંક અલગ દિશા તરફ લઈ રહ્યો છે અને જે યુવાનો છે તે તને જોઈને ક્યાંક પ્રેમમાં પડી રહ્યા છે અને ખાસ કરીને જે યુવાધન છે તે વ્યસન તરફ વધી રહ્યું છે. હવે આ બધી આક્ષેપ પ્રત્યે આક્ષેપને વચ્ચે જોવાનું એ રહ્યું કે વિક્રમ ઠાકોર છે તેનો પ્રત્યુત્તર આપે છે કે કેમ. અને ખાસ કરીને આપણે જોતા હોય તો સમાજથી મોટું કંઈ નથી હોતું. આપણે એક જગ્યાએ છે તો ત્યાંથી આપણે એક સમાજને એક એવો સંદેશો આપવાનો હોય છે, લોકોને એક એવો સંદેશો આપવાનો હોય છે કે સમાજના યુવાનો છે, કોઈ પણ વ્યક્તિ હોય તેનામાં કંઈક સારા સુધારા આવે. એટલે હવે જોવાનું રહ્યું કે આખી ઘટના છે, બંધારણનો જે વિવાદ છે તેમાં નવો વળાંક શું આવે છે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.